કેમ કે જ્યારે રામકથાનો સોળ ચાલતો હોય અને રામકથાની અંદર નવદા ભક્તિ જે પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકારે માતા સવરીને કીધી હતી અને એ જો આપણે ટૂંકમાં લઈને જઈએ ને તો સમાજને શું ઉપયોગી બની શકીએ બાપ. એટલે મેં કાલે તમને પહેલેથી કહી દીધું હતું કે અડધી આજે અને અડધી કાલે, તાકી 2 દિવસ में કાયક તો રહે ખિસ્સા में. 2 દિવસ રણવા જઈએ, સવાર સાંજ ખાઈ લઈએ, કાયક તો 2 દિવસ રણવા મળશે ને. એટલે કીધું છે કહી વિદ સ્તુતિ કરું તુમ્હારી, अधम जात में जड़ मत भारी, श्री राम जय राम जय जय. चाप दबा. अधम ते अधम अधम अति नारी, तिन में मति मंद अंगारी. અહીંયા માતા સવરી પ્રભુને પ્રાર્થના કરી રહી છે કે હે પ્રભુ, હું અધમ में અધમ એક નારી છું. હવે જો તો ચાલુ છે કે નીચે તો ચાલુ છે. હું અધમ में અધમ એક નારી છું અને મને કઈ આવડે નહીં પ્રભુ. મારે કરવું શું? મને તો તમારી સ્તુતિ કરતા પણ ન આવડે. હું કઈ રીતે સ્તુતિ કરી શકું? ત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર એટલું જ બોલ્યા છે કે હે દેવી, હે સવરી, તમે જે કહો છો ને કે અધમ में અધમ નારી, પણ પધારો શાસ્ત્રી પધારો. પણ આપણે અહીંયા એક ને એક વસ્તુ હું તમને કહી દઉં છું કે મારે અહીંયા આવીને કોઈ જાત નહીં, નાત નહીં, કઈ ભેદ નહીં. મારા માટે ज्योत से ज्योत जलाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगा के चलो, प्रेम की गंगा बहाते चलो. ज्योत से ज्योत जला के चलो, ज्योत से ज्योत जला के चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. जिस काल कोई संगी साथी, ईश्वर है रखवाला. जो निर्धन है, जो निर्बल है, वो है प्रभु का प्यारा. प्यार के मोती, प्यार के मोती उड़ाते चलो, प्रेम की गंगा बहाते
बहाते चलो प्रेम की गंगा बहाते चलो ज्योत से ज्योत जला के चलो ज्योत से ज्योत जला के चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो आसन टूटी ममता रूठी छूट गया है किनारा बंद करो मत द्वार दया का तो कुछ तो सहारा दीप दया का दीप दया जलाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो ज्योत से ज्योत जला के चलो ज्योत से ज्योत जलाते चलो प्रेम की गंगा बहाते चलो प्रेम की गंगा बहाते चलो કેમ કે આ સંસારની અંદર ખાલી એક પ્રેમ વ્યાપ્ત છે જે પ્રેમને આધીન પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર બંધાઈ જાય છે એ જ પ્રેમને આપણે આખા સંસારને ફેલાવવાની કોશિશ કરીએ છીએ એટલે જ કીધું એક જ્યોતે બીજી જ્યોત જગાડતા જાશું ને તો શાયદ એક વિશાલ સમૂહ બની શકે અને ઈ જ્યોત વિશાલ સમૂહ બને તો પણ વધારા ન કહીએ તો થોડો બહોત પ્રકાશ તો આપશે કેમ કે જો પ્રકાશ કોકના જીવન में અંજવાળો કરતો હોય ને તો એ પ્રકાશ બહુ સારું છે અગર ઈનો ઈ પ્રકાશ કોકના ઘરને ઉજાડતો હોય ને તો ઈ પ્રકાશ સારું નહીં એટલે કોકને ઘરને બાળવા કરતા હું કોઈ મકાન બાળવાની વાતો નથી કરતો તમે ધ્યાન રાખજો મારા મન પ્રમાણ में घर કહેવાય કે જેને અંદર આ પાંચ તત્વને અંદર અમે રહીએ છીએ આ ઘરને કોઈનાને બાળવાનો નહીં કોકીની આત્મા ધોવાવાનો નહીં આજે નવદા ભક્તિને આધારે જે આપણે અહીંયા રસપાન કરવાના છીએ એમે જ્યારે માતા સબરીએ કીધું ને કે હું તો અધમ નારી છું એટલે ભગવાને ત્યાં પછી એનો સન્માન કરીને કીધું છે કે દેવી મારે ત્યાં નાત જાત કઈ આવતું નથી હું એમે માનતો પણ નથી કે કોક ઊંચો છે કોણ નીચો છે કોઈ જાત में છે કોઈ ભાત में છે એમે નહીં હું તો કેવલ ને કેવલ પ્રેમ ને જાણું છું કહે રઘુપતિ સુનો ભામિની બાતા મન હોય ભગત કરના તારા સિયારામ સિયારામ જય જય રામ રામ સિયારામ સિયારામ જય જય રામ એ જગ્યાએ જ્યારે પ્રભુએ કીધું કે મારે પાસે કેવલ ને કેવલ પ્રેમ જોઈએ
ઈ જ આધાર છે. પછી ભગવાને એમાં સબરીને કીધું અગર તમને ભણતા નો આવડો હોય ને તો કાંઈ નહીં, અમે બે ભાઈઓ વશિષ્ઠ મુનિના આશ્રમે જઈને બહુ ભેદો ભણ્યા છે. અત્યાર લગી આપણે ભક્તોનો સાંભળ્યું છે, હવે અમે તમને સંભળાવીએ, ધ્યાન લગાવીને સાંભળજો. હે નવદા ભગત કહું તો હિ પાઈ, સાવધાન સુન ધર્મ મન માઈ. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. હો પ્રથમ ભગત સંતન કર સંગા, દૂસરતી હરિ કથા પ્રસંગા. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર માતા સબરીને સમજાવી રહ્યા છે કે હે દેવી, પ્રથમ ભક્તિ જે છે 9 પ્રકારની ભક્તિ અહીંયા ભગવાને કીધી છે, અને 9 પ્રકારની ભક્તિ में તે પણ એક ભક્તિ જો આપણા જીવન કે અંદર ઉતરી જાય ને તો પણ આપણો કલ્યાણ થઈ જાય. એમાં પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર માં સબરીને કહી રહ્યા છે કે પ્રથમ ભક્તિ છે ને એ સંતોનો સંગ છે. તમારે બીજો કાંઈ ન હોય તો પણ સંતોનો સંગ તો કરજો, કેમ કે આજ નહીં તો કાલ કાંઈક પ્રભાવ પડશે. ભક્તિ ભક્તિ માં ઘણો ફેર છે રે, ભક્તિ કોને કહેવાય જો. ભક્તિ ભક્તિ માં ઘણો ફેર છે રે, ભક્તિ કોને કહેવાય જો. અરે ભક્તિ માં શબરી ભાઈ રામ બોલાવે, ભક્તિ એને કહેવાય જો. ભક્તિ માં શબરી ભાઈ રામ બોલ્યા રે, ભક્તિ એને કહેવાય જો. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાતો કરો તો સીતારામની રે, બીજી વાતો ના હોય જો. એમાં ભગવાને કીધું કે ભક્તિ જો કરવી હોય ને તો પહેલે સંતોનો સંગ કરવું પડે. આપણે સંતોનો સંગ કરવું, પણ નિષ્કપટ થઈને નિશ્ચલ થઈને એક બાળકની જેમ જ્યારે તમે સંતનો સંગ કરશો ને તો એક આપણે શાયદ ગુજરાતીમાં એક કહાવત છે કે ધોળિયાને જોડીએ કાળિયાને બાંધીએ તો બાન ન આવે પણ ભાન તો આવે. એટલે આપણે સંતોનો જો સંગ કરશું ને બાપ, આજ નહીં તો કાલ ધીરે 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 સંતના થોડાક ગુણો તો આપણે અંદર ઉતરશે જ તે.
હંમેશા તમારે સંતોને સાનિધ્યમાં રહેવાનું, અને સાનિધ્યમાં રહેશો તો તમે તમારા બાળકોને કંઈક અર્પિત કરી શકો છો. એટલે પ્રથમ ભક્તિ સંતન કર સંગા કીધું છે. અને બીજી ભક્તિ કથા પ્રસંગને બતાવ્યું છે કે જ્યાં ભગવાનની કથા પ્રસંગો ચાલતી હોય એ કથા પ્રસંગોમાં તમારે ધ્યાન લગાવીને સાંભળવું. એને માટે એક આપણે કેમ સવાર સાંજ ભૂખ લાગી જાય ને જમવાની ખબર પડી જાય છે, એવી રીતે તમારે પર ભગવાનના નામ સંકીર્તન કથાઓનો તમને એવી તલબ લાગવી જોઈએ, ભૂખ લાગવી જોઈએ કે નહીં આપણે ટાઈમ ટુ ટાઈમ આ જોઈએ. કેમ કે જેવી રીતે સવારે સાંજે ઓર બપોર 3 ટાઈમ આપણે માર નથી કહેતા 3 ટાઈમ તો જોઈએ, આપણે ન ચાલે હો. તો મારા બાપ 3 ટાઈમ તમે જમી લેજો, પણ 3 ટાઈમ મેથી 1 ટાઈમ તો ભગવાન માટે ભૂખ લાગવી જોઈએ. એ કથા પ્રસંગો માટે આપણે ભૂખ લાગવી જોઈએ. આ બીજા પ્રકારની ભક્તિ અહીંયા ભગવાન રાઘવેન્દ્ર સરકાર બતાવી રહ્યા છે. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન ચોથી ભક્તિ મમ ગુણ ગનય કરઈ કપટ તજિગા. અહીંયા ભગવાન શ્રી તીસરી ભક્તિ તમને બતાવી રહ્યા છે કે ગુરુ પદ પંકજ સેવા. એમાંથી આપણે અડધાને તો ખબર જ નથી ગુરુ એટલે શું. આપણે જોવા જઈએ ને કે પ્રભુ દત્તાત્રેય 24 ગુરુઓ કર્યા હતા, પણ એને કઈ તાળ છોડ્યા નથી. જે રસ્તામાં સારું જ્ઞાન દેતા જાય એ આપણો ગુરુ, પણ જે સતગુરુની શરણમાં જ્યારે માણસ પોગે ને ત્યારે એ પોતાનો કલ્યાણ કરી બતાવે છે. જે છેલ્લી પગથિયા, છેલ્લી સ્ટેપ સતગુરુ પંકજ સેવા યાની પદની સેવા. આપણે ઘણી વાર કહીએ છીએ બાપ કે ગુરુ કે એમ કરવાનું, ગુરુ કરે એમ નહીં કરવાનું, તો તમને કઈક ફલ પ્રાપ્ત થાય. ગુરુ તમને જે શબ્દ આપે એ શબ્દને આધારે તમારે ચાલવાનો છે. અને તમે પોતે પછી ગુરુના ગુરુ બનવા જાઓ એટલે સમજી લેવાનો ઊંધા જ પડવાના છો. મને એટલી ખબર પડે, ચલતી ટ્રેને કોઈ ચડવા જાય એટલે યા તો એ વાર પડી જાય, ઓ પડી જાય તો એમે અનર્થ તો થાય. એટલે તમારા ગુરુ ગમે જ્યાં હોય, ગમે તે હોય, એ ગુરુને પૂછીને તમે ગમે જે કાર્ય કરશો ને. કેમ કે ગુરુ એટલે શું આપણને હજી અડધી ખબર છે, અડધી ખબર જ નથી. ગુરુ એને કહેવાય જે તમને અંધકાર મેં તે પ્રકાશની તરફ લઈને જતા હોય. અને એ પ્રકાશ કયું? લેવો બાપુ હમણાં ટ્યુબલાઇટ કરી દઈ. ટ્યુબલાઇટ નો પ્રકાશ નહીં, જે જ્યોત મેં તે આપણે છૂટા પડ્યા છીએ ને, જે પરબ્રહ્મ પરમાત્મા મેં તે આપણે માર છૂટા પડીને મનુષ્ય દેહ મેં આવ્યા છીએ. અને આ 84 લાખ જન્મો જે છે એ 84 લાખ જન્મોના જે ફેરો છે એ ફેરાને મટાડી દે અને તમને ઈ જ્યોતિ પુંજ મેં જઈને ભેળવી દે ઈ ગુરુ. કેમ કે આમ કહેવા માટે તો આજકાલ જગતમાં ઘણી હાલે છે બાપુ, પણ જે દિવસ ગુરુને પાસે તમે તમારા નિશ્ચલ મન લઈને જાશો એટલે તમારા દરેક કાર્યો સિદ્ધ થવાના છે, એ પાકું છે. અને જો તમે ઘરેથી પાકા કરીને જાશો ને કે મારે તો ગુરુને પાસે બે હાથ મુકાઈ દેવું છે, એ પરાળે હાથ મુકાતા હોય ને એક વાત આવે છે બાપુ. ઘણી બેન દીકરીઓ છે ને છોકરાઓને લઈને આવે ગગા, બાબુ કોઈનો માનતો નથી, હાથ મૂકો ને. નહીં તો અમારા બાપાએ શું બગાડ્યો ભાઈ? છોકરો તમારો બગાડ્યો તમે, તો છેલ્લે સુધારવા માટે અમને કેવો છો કે હાથ મૂકો. કેમ કે તમે પોતે ને પોતે બેવડાવો, હોઈ જાય ને ભાવો આવી જાય, બજારો બિચારો બગડી જ જાય ને પછી બાબો જ યાદ આવે. હાલ બાવાને પાછું જઈએ કાંઈક કરાવી દઈએ.
બીજો કાંઈ નહીં બાપુ, દોરો તો કરી દો નજરનો. કહેવાનું તાત્પર્ય એટલું કે તમે તમારા બાળકોને જેટલા સંસ્કાર સનાતન પ્રત્યે આપશો, સનાતન ધર્મ માટે જેટલા તમે પોતે બાળકોને આપશો ને, એ બાળક કોઈ બગડશે પણ નહીં. અને એ સનાતનના સંસ્કૃતિના એ તમે ક્યાંથી આપી શકો સંસ્કાર? કેમ કે પહેલે તો પોતે લેવા પડે. જેવો કુવામાં હશે એવો હવેડામાં આવશે. હવે જેમ કુવામાં હાવ કોરો છે, સંસ્કાર વગરનો કૂવો છે, જેને પોતાના જીવનમાં ગુરુ નથી, એ પોતાના બાળકોને શું આપી શકે બા? હા, શિક્ષણ આપી શકે એ પાકું. અને શિક્ષણથી કોઈનો કલ્યાણ થયો નહીં. વધારા શિક્ષણ આપી દેશો ને બાળકોને તો એ બગડવાના જ છે, સંસ્કાર નહીં હોય તો. શિક્ષણ તો મારા પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકારે પણ લીધી હતી, પણ એવી નહોતી લીધી, સંસ્કાર વાળી શિક્ષણ લીધી હતી. કેમ કે પોતાના ધર્મને પકડીને જ્યારે આપણે આગળ હાલશું ના, એટલે એ ધર્મને બાળક પણ ધજાને પકડીને આગળ ચાલશે. અને એને જોડે જોડે એ ભલે ને પશ્ચિમી સંસ્કૃતિ પકડતા હોય. હું ઘણી જગ્યાએ કહું છું બાપ કે આપણે છોકરાઓને ઉપર વિશ્વાસ નથી. વિશ્વાસ એટલે તમે તમારા છોકરા ગમે જે છોકરાને જોડે રમતા હોય, અને એ બધે શેરીમાં છે ને બધે કરતા છોકરો ખતરનાક હોય. ખતરનાક સમજો ને, બગડેલો ને એની માં ખાલી એને ઈ જ કહે, એ અહીંયા આવી જા, ઓલાની જોડે નહીં રમવાનો ને તું એવો થઈ જાય. કેમ કે વિશ્વાસ નથી. જેને વિશ્વાસ નથી એનો છોકરો થાય. આમ વિશ્વાસ કેમ નથી કે મેં મારા ધાવણ ધવડાયા છે, આ છોકરાને એવા સંસ્કારો આપ્યા છે કે એ પોતે સુધરેલો છે, એને જોડે કોઈક બગડેલો છોકરો જો રહેશે ને તો એને સુધારી નાખશે. એવી તાકાત કેમ નથી થતી? હું કહું છું તમારા છોકરાઓને સંસ્કાર આપો, પછી બગડેલાને જોડે રાખો. અગર ઓલાની અંદર પરિવર્તન ન આવે તો મને કહી દેવાનું, હું ધોતી ઉતારી પેન્ટ પહેરીને ઘર ભેગા થઈ જાઉં. પણ પહેલે પોતાની અંદર હોવો જોઈએ. કઈ સંસ્કારની કઈ ચોપડી નથી આવતી કે બેટા વાંચી લે ને ઘડી. એ તો તમારે ઘોડિયામાં તે પાવા પડે. અને એ ઘોડિયામાં તે પાવ્યા હોય ને, એ જઈને સંતોનો સન્માન કરતા હોય, એ જઈને બધી સમાજની સેવા કરતા હોય, એ જઈને મારા ગુરુની શરણ મેં જઈને પડ્યા હોય. ને ગુરુ કોઈ જેમ તેમ મળવા વાળા પણ નથી. કોઈ કહેતા હોય ને આપણે ગુરુ મળી ગયા છે, નાની વાત નથી ગુરુ મળવાનો. હા, મળે ઘણા, કેમ કે સેવામાં આવે જ છે. તુલસીદાસજી બતાવે છે સંતોને. સંત કોને કહેવાય એની પર પરિભાષા છે આપણે. પછી ભગવાન અહીંયા પાંચમી ભક્તિ બતાવી રહ્યા છે. અને કીધું છે ખાલી એટલું કે ભગતી કરવી હોય તો ભગવાનનો ગુણ કરજો. ચોથી ભક્તિ છે. ગુણગાન કરશો ને નિષ્કપટ થઈને, એ ભગવાનની ચોથી ભક્તિ છે. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ, પંચમ ભજન સુવિદ પ્રકાશ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સઠદમ શીલ વિરતિ બહુ કરમાં, નિરત નિરંજન સજ્જન ધર્મા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. અહીંયા ભગવાન પંચમ ભક્તિ બતાવી રહ્યા છે કે ગમે જે મંત્ર હોય ને એ મંત્રનો જાપ. આપ નો ભક્તિ में तो તમે ગમે એક પકડી શકો છો, કોઈ જરૂરી નથી કે નો પકડી લો. એક સાધે સબ સદે સબ સાધે સત જાય.
એટલે તમે એકને પકડશો ને તો બધું પ્રાપ્ત થઈ જશે, અને તમે બધાને પકડવા જાશો ને એ કઈ હાથમાં નથી રહેવાનું. આપણે અગર જોવા જઈએ કે ઝાડવું છે, એક વરલાનો ઝાડવું છે, એની તમે કેટલી ડારકા પકડી શકો? એક ડારકા, બે ડારકા, 3 ડારકા, નાની નાની હું તો 10-15 ડારકા પકડી શકીએ. પણ એક થળીઓ પકડી લીધું તો આખો ઝાડ આપણે બાપનો નહીં. એટલે એ થળીઓ આપણો પકડી લીધું એટલે વિશ્વાસ એક એવો હોવો જોઈએ મંત્ર કે ઉપર કે એ મંત્ર સિદ્ધ થાય. પણ આપણે એટલો ઉતાવળા થઈ જઈએ ને બા, મહિના 2 મહિના સુધી મંત્રનો જાપ ચાલુ રહે, પછી આ મંત્ર કામ નથી કરતો, હાલો આપણે બીજો પકડી લઈએ. એક મને વાત બહુ યાદ આવે છે, આપણે સમાજની જ વાતો છે, હું કઈ બહારથી નથી લઈને આવ્યો. કે થોડાક સમય ગણપતિજીને પૂજે, મહિના 1.5 મહિના 2 મહિના થાય કે માનતા પૂરી નથી થતી, એને પૂરો કરો. હવે એ ગણપતિજીને મૂકીને પછી મહાદેવજીને પકડવા જાય કે એ તો જરૂર પૂરો કરશે. હવે જયારે મહાદેવજીની પૂજા કરે એના 3 મહિના જાય એટલે વિશ્વાસ તૂટે, પછી માતાજીને પકડવા જાય. હવે માતાજી પણ પૂરી નથી માન્યતાઓ પૂરી કરતી, કેમ કે વિશ્વાસ નથી. આપણો વિશ્વાસ પોતે ખોઈ બેઠીએ છીએ. અને હું તો ઘણી વાર એમ કહું છું, વિશ્વાસ તમારા તૂટતા નથી, તોડ્યો જાય છે. યા તો તમે પોતે તોડો, અન્યથા તમારો પાડોશી તોડે. દરેકનો વિશ્વાસ કોઈને કોઈ આવીને તોડી જ દે છે. એટલે ત્યાં શું છે, અમે ત્યાં જઈએ ત્યાં બહુ સારું છે, ઓલીને હારો હતો ત્યાં તો ઘડીક મેં રિઝલ્ટ મળે, પછી ઘડીક મેં એને મળ્યો, તમને નહીં. એને કેટલા વર્ષોની તપસ્યા પાકી હોય, કેટલા વર્ષોથી ત્યાં સેવા કરતા હોય, ત્યારે એનો ફળ પ્રાપ્ત થયું હોય. અને આપણે જઈએ તો આપણે પહેલા માતાજીને માનતા હતા, એ માતાજી પછી રહ્યા નહીં. એક્ઝામ્પલ આપણે માત્ર દાખલો આપીએ ને, કેમ કે ગુજરાતી કહેવું પડે, એક્ઝામ્પલ ન ખબર પડે મને. આપણે દાખલો લેવા જઈએ કે આપણો છોકરો આપણને પોતાને મૂકીને પાડોશને મમ્મી કહેવા જાય તો આપણે કેવા લાગે? ખીજાવ કે ન ખીજાવ? આચું કહેજો, ચલો હાવ ને પપ્પાની આમ ખોટું લાગે કે ન લાગે? આપણો છોકરો મને મૂકીને બીજાને મમ્મી કહેવા જાય તો ખોટું તો લાગે ને? તો આપણો જે કઈ ઈષ્ટ છે, જે કુલદેવ છે, એને મૂકીને આપણે બીજાને જઈને પકડવા જઈએ ને એટલે ખોટો તો લાગે જ. તે પ્રથમ તો આપણે એ પકડવાના છે કે અમારું કોણ છે. આજ અહીંયા હારો થઈ ગયો ને કાલ ત્યાં બેકગ્રાઉન્ડ ને એ નહીં મળે, હમણાં હજી સેટિંગ થાય છે બાપ. એટલે મંત્ર ભેદોના જે કઈ મંત્રો છે ખોટા નથી. એક મંત્ર પકડી લ્યો, એકને તમે સાધવા જાશો તો તમને બધું પ્રાપ્ત થશે. ઓર જો આપણે એકને મૂકી દેશું ને તો કોઈનો નથી. એમાં ગજરાજની મને મારી એક કથા બહુ યાદ આવે છે, બહુ શ્રીમદ ભાગવતની કથા છે. અને આપણે રામાયણમાં એને લેવા જઈએ તો મને એવો લાગે છે હું ક્યાં ખીચડી કરવા જાઉં છું, પણ મને ગજરાજને ઉપર બહુ દયા આવે છે એટલે મને એ કથા બાર યાદ આવી જાય છે. આ મંત્રને ઉપર, ભગવાનને ઉપર દ્રઢ વિશ્વાસની વાત આવે, નવદા ભક્તિની વાત આવે ને ત્યારે મને એ ગજરાજ યાદ આવે. એ જલમે જ્યારે અંદર ગયા પાણી પીવા માટે, ત્યાં એક મગરે એનો પગ પકડ્યો અને એ જયારે પગ પકડી લીધું ત્યાં તો એને પછી ભગવાનોને યાદ કરવાનો ચાલુ કર્યો છે. હે ગણપતિ આવો, તમે મને બચાવો. થોડી દેર ગણપતિજીને યાદ કરતા રહ્યા, પણ ગણપતિજી કઈ ભાઈ એમને એમ તો કોઈ ખાલી તો બેઠો ન હોય. ગણપતિજી તૈયાર થયા આવવા માટે, અને જ્યારે એ આવવા માટે ઊભા થયા, મૂષકને કીધું સવારી તૈયાર કર, મારે ભગત પરેશાન છે, એને બચાવવા જવું છે.
ત્યાં તો ઓલો ભાઈ બદલી ગયો, ગજરાજ બદલી ગયો કે ગણપતિ નહીં આવે એનો પાપા નવરો બેઠો હશે, મહાદેવને પુકારીએ. એટલે મહાદેવને મારું યાદ કર્યો કે હે મહાદેવ, હવે તમે બચાવો. હવે મહાદેવે બિચારો ક્યાંક ને ક્યાંક કામ કરતા જ હોય. નંદી ક્યાંક બેઠા હોય, નંદીને બોલાવ્યો કે જલ્દી ચલ ને ભાઈ, નહીં તો કાંઈક બીજો અનર્થ થાય બચાવવા માટે. અને જેમ ભગવાન નંદી ઉપર બેઠા ત્યાં ઓલા બદલી નાખ્યો. એને મહાદેવે મૂકી દીધું કે મહાદેવ તો નહીં આવે, શાયદ એ છોકરાઓને જોડે રમતા હોય એટલે આપણે માતાજીને પકડી. ગજરાજે માતાજીને યાદ કરી. માતાજી તો માતાજી છે, એમ કઈ કહેવા ન જાય, દયાળુ છે. એટલે એ તરત તૈયાર થઈ. ત્યાં મારે એનો વિશ્વાસ તૂટ્યો, કેમ કે મગર એને ખેંચીને લઈ જતા હતા. મગર એટલે કાળ. એ કાળ એટલે આપણને ક્યાં લઈને જાય છે તમે ધ્યાન રાખજો. આ કથા આપણી છે, ગજરાજની અને મગરની જે કથા છે એ આપણી ઉપર છે, તમે ધ્યાન રાખજો. પછી તો ગજરાજે મારા માતાજીને પડતો મૂક્યો ને વિષ્ણુ ભગવાનને યાદ કર્યો કે પ્રભુ તમે આવો. હવે તો કોઈ આવતો નથી. મેં બધાને યાદ કરીને જોઈ લીધું. જ્યારે વિષ્ણુનું ખાલી નામ પડ્યો, કેમ કે વિષ્ણુ ભગવાન તૈયાર જ બેઠા હતા કે આ માણસ છે ને બદલી જાય છે તરત ની તરત, એના કરતા છે ને આપણે પહેલે પોગી જવું છે. અને રસ્તામાં હતા ભગવાન, ત્યાં તો એને પોતાનો ચક્ર મોકલી દીધું ઓર જઈને માર ગજરાજને મુક્ત કરાવ્યો મગર પાસે. ઈ મગર પાસે મુક્ત કરાવ્યો. અને ભગવાન પછી આવ્યા. મદદ પહેલે આવી, ભગવાન પછી આવ્યા. કેમ કે વિષ્ણુ ભગવાન તો જાણે છે કે આ કાળા માથાના માનવી છે, ક્યારે બદલે કઈ નક્કી નહીં. અને ભગવાન આવ્યા ને ગજરાજ તોય એને ખીજાડો. તમને યાદ મેં કર્યા, બોલાવ્યા મેં, બધું કામ મેં કર્યો, અને તમે મુક્તિ એની કરી નાખી, મગરની મુક્તિ કરી નાખી. તમારે ત્યાં છે ને આપણે બોલવું જ નથી. પરબ્રહ્મ પરમાત્મા છે, એને પાસે બધી રસ્તા હોય. મારે વાલા આપણા જેવાને જન્મ દીધું છે તો આપણે એને પાસે એટલો રસ્તો ન હોય. ત્યારે ભગવાને એને ખાલી એટલું કીધું કે ગજરાજ એવી વાત નથી, હું મારા ભક્તોનું તો કલ્યાણ કરું જ છું, પણ જે મારા ભક્તોના પગે પડે હું એનો કલ્યાણ પહેલે કરું છું. આ આપણે ઉપર છે કે આ મનુષ્ય દેહમાં આપણે બેઠા છીએ, કાળ આપણને ખેંચીને લઈ જઈ રહ્યા છે. આપણે ધીરે 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 મૃત્યુની નજીક જઈ રહ્યા છીએ, છતાં સમજતા નથી. દેવતાઓ બદલે જ રાખીએ, મંત્રો બદલે રાખીએ, ગુરુઓ બદલી નાખીએ. ઘડી કે ગુરુને જોડે કઈ ગુરુ ખીજાઈ ગયો હોય ને